આ નવરાત્રીની અંદર જે વિધર્મીઓ પ્રવેશ કર્યો છે, જે વિધર્મીઓ અંદર પ્રવેશ કર્યો છે એને આ બજરંગના કાર્યકર્તાઓએ, રાષ્ટ્રીય બજરંગના કાર્યકર્તાઓએ ગોતી લીધા છે, બરાબર. પોલીસ પ્રશાસને એક પણ સંપર્ક કર્યો નથી. પોલીસ પ્રશાસન સામે આવ્યું છે, બરાબર. કેન્દ્રીય મંત્રી પોતે હાજર અહીંયા રહી, બરાબર. અને આ ભાજપની સરકારમાં હિન્દુત્વનું હું આ સ્ટેટસ છે એણે જાહેર કરી દીધું. કેન્દ્રીય મંત્રી પોતે હાજર રહીને આ જાહેર કર્યું છે. રૂબરૂ એણે સ્વીકારી લીધું છે કે હું હાજર હતી. અને હિન્દુ સમાજનો આ જ આગ્રહ છે કે ભાઈ આ વસ્તુ ન થાય. આવનારા દિવસોની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કે આંતરરાષ્ટ્રીય બજરંગ દળ, આ બધાનો એક જ ઉદ્દેશ છે. અંદર 8 કે 9 ધર્મીઓ છે અને આધાર પુરાવા છે. 8 થી 9 તો પુરાવા સાથે અમારી પાસે પુરાવા છે. હે આની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. અને એમાં જો કેન્દ્રીય મંત્રી હાજર રહેતા હોય હે અને એનું ઇન્ટરવ્યુ લેજો. નહીં અંદર પ્રવેશ કરવો ગૃહમંત્રીએ ના પાડી છે. આ રાજ્યના ગૃહમંત્રીએ ખુદે એમ પોતાએ કીધું છે કે નહીં. આ દેશ આ રાજ્યના આ દેશના સંતોએ કીધું છે કે આ ગંગા નદીને તિલક કરીને અંદર મોકલવા. અને છતાંય જો આ લોકો આવી રીતે પ્રવેશ કરતા હોય તો હિન્દુ સમાજ ક્યારેય સાખી નહીં. જતીન દિનેશભાઈ નાકરાણી. ઝાંઝરમાં અમે જેને સરપ્રાઈઝ ચેકિંગ માટે આવ્યા હતા વિધર્મીઓ માટે. શું બનાવ બન્યો હતો અત્યારે હાલ? ત્યાંથી ધક્કામુક્કી કરવામાં આવી, બહાર કાઢવામાં આવ્યા અમને લોકોને, બજરંગ દળવાળાને. સંચાલકો દ્વારા તમારી સાથે કેવું ગેરવર્તન કરવામાં આવ્યું અમારી જોડે. અત્યારે શું પોલીસ દ્વારા કરવા? પોલીસ અમારી જોડે પ્રોટોકોલમાં હતી પણ ઈડી કોક આવવાથી એમની જોડે વયા ગયા, સાહેબો જોડે વયા ગયા છે. અત્યારે સંચાલકોએ શું કીધું છે? સંચાલકો ગેરવર્તન કર્યું અમારી જોડે, ધક્કાપાઈ કરી, કાખલો પકડ્યો અમારો. હવે તમારે શું કરવામાં આવશે આગળ? આગળ જે બી કાર્યવાહી થાય કાનૂની કાર્યવાહી કરવાની છે. જય શ્રી રામ. આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દરેક ગરબા પંડાલમાં નવરાત્રી દરમિયાન જે વિધર્મીને અને બિન હિન્દુઓને પ્રવેશ આપવામાં આવે છે તેના માટે એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ ચેકિંગ દરમિયાન અમને બાતમી મળેલ કે ઝાંઝર ગ્રુપમાં 4-5 બિન હિન્દુ અને વિધર્મીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. અમારું ચેકિંગ અહીંયા આવ્યું હતું. અહીંના આયોજકો
અમારી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. જે પોતે એમ કહે છે કે અમે હિન્દુ છીએ, અમે કોઈ પણ વિધર્મીની એન્ટ્રી, અમારી પાસે પૂરી બાતમી અને પૂરા પુરાવા સાથે અમે અહીંયા અમારા પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે એન્ટ્રી લીધી હતી. અંદર જતા અમારા કાર્યકર્તાઓ ઉપર ત્યાંના સંચાલકોએ ગેરવર્તન કરવામાં આવ્યું છે. તેઓને એવું કહેવું છે કે અહીંયા કોઈ વિધર્મી નથી, પણ અમારી પાસે પૂરી બાતમી છે. અમને અંદર કોઈ પણ જગ્યાએ ચેકિંગ કરવા દેવામાં નથી આવ્યું. આ નવરાત્રી દરમિયાન બિન હિન્દુ કે વિધર્મીઓને પ્રવેશ આપીને લવ જિહાદને પ્રોત્સાહન આપવાનું કાર્ય શા માટે કરવામાં આવે છે? ગૃહમંત્રી સાહેબે રજૂઆત કરેલી છે. અમિત સાહેબે કીધેલું છે કે કોઈ પણ જગ્યાએ વિધર્મીઓને કે ગેર હિન્દુને પ્રવેશ આપીને આપણે હિન્દુ અને મુસલમાન વચ્ચે તંગદિલી વાતાવરણ થાય તેવું ઊભું ન કરવું જોઈએ. તો શા માટે આયોજકો વિધર્મીને પ્રવેશ આપે છે? રાષ્ટ્રીય બજરંગ દળનું એવું કહેવું છે કે તો તમે હિન્દુ છો તો શા માટે વિધર્મીઓને પ્રવેશ આપો છો? શા માટે લવ જિહાદને પ્રોત્સાહન આપો છો? શા માટે હિન્દુ બેન દીકરીઓની ઇજ્જત સાથે રમો છો? છે જવાબ કોઈ આયોજકો પાસે? આ અમારા કાર્યકર્તા છે જેની ઉપર જો હાથ ઉપાડવામાં આવ્યો છે.